શું તમે પણ દરરોજ શ્રદ્ધાથી તુલસી માતા પાસે દીવો કરો છો? પણ શું તમે જાણો છો કે શાસ્ત્રો મુજબ જો દીવો ખોટા સમયે કરવામાં આવે તો તેનું શુભ ફળ મળતું નથી? આજે આપણે એ જાણીશું કે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો સાચો સમય કયો છે અને તેના નિયમો શું છે, જે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે. આપણા મોટા ભાગોના ઘરોમાં તુલસીનો પવિત્ર છોડ હોય છે. આપણે તેને માત્ર એક છોડ નહીં પરંતુ માતાનું સ્વરૂપ માનીને પૂજા કરીએ છીએ. પણ શું આપણી પૂજા કરવાની રીત સાચી છે? ક્યાંક અજાણતામાં આપણે કોઈ એવી ભૂલ નથી કરી રહ્યા ને, જેના કારણે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવામાં કમી રહી જાય છે? આ સવાલ નાનો નથી, કારણ કે તેની સાથે આપણા ઘરની શાંતિ અને સકારાત્મક ઉર્જા જોડાયેલી છે. આ વિડીયોના અંત સુધી ધ્યાનથી જોજો, કારણ કે આજે અમે તમને કેટલાક એવા નિયમો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે પહેલા નહીં સાંભળ્યા હોય. આપણા હિન્દુ ધર્મમાં દરેક ધાર્મિક વિધિ પાછળ કોઈને કોઈ આધ્યાત્મિક કારણ છુપાયેલું હોય છે. તુલસી પૂજામાં પણ એમાંની એક છે. પણ આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે ઘણીવાર નિયમો પર ધ્યાન આપી શકતા નથી. તો ચાલો જાણીએ કે લોકો સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે. ઘણા લોકો સવારે ઉતાવળમાં સ્નાન કર્યા વગર જ તુલસીને જળ ચડાવી દે છે. કેટલાક લોકો સાંજે જ્યારે સમય મળે ત્યારે પોતાની અનુકૂળતા મુજબ દીવો કરી દે છે. ઘણા લોકોમાં તેલના દીવો પ્રગટાવવાનો રિવાજ હોય છે, તો કેટલાક ભક્તો રવિવારે કે એકાદશી જેવા ખાસ દિવસે પણ રોજની જેમ જ પૂજા કરે છે. તમને કદાચ લાગશે કે ભક્તિમાં આટલા નિયમો શું જોવાના, પરંતુ વાસ્તુ અને ધર્મશાસ્ત્રો અનુસાર આ નાની ભૂલો પણ ઘરની ઉર્જા ઉપર મોટી અસર કરી શકે છે. ખોટા સમયે કરેલો દીવો ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાને બદલે તેનું ફળ ઘટાડી શકે છે. આ કારણે ઘરમાં કલેશ, આર્થિક મુશ્કેલીઓ કે માનસિક અશાંતિ જેવી સમસ્યાઓ જોવા મળે છે. અને પછી મનમાં સવાલ થાય છે કે આટલી પૂજા કરવા છતાં તેનું ફળ કેમ નથી મળતું? આ સમસ્યાનું મૂળ કદાચ આપણી અજાણતામાં થયેલી ભૂલો જ હોય છે. એટલે ફક્ત દીવો કરવો જ પૂરતો નથી, પણ તેને યોગ્ય સમયે, યોગ્ય રીતે અને સાચા ભાવથી કરવો ખૂબ જ જરૂરી છે. આજે આપણે એ જ સાચી રીતે વિગતવાર સમજશું. આ નિયમો સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે તુલસી અને દીવાનું આટલું મહત્વ કેમ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસી કોઈ સામાન્ય છોડ નથી, પણ તે સાક્ષાત દેવી વૃંદાનો જ અવતાર છે અને તેમને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે જ તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે, મતલબ કે જે ભગવાન વિષ્ણુની ખૂબ જ પ્રિય છે. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે અને તેની નિયમિત સેવા પૂજા થાય છે, ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો કાયમ વાસ રહે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના મૂળમાં સ્વયં શાલિગ્રામ ભગવાન નિવાસ કરે છે. હવે વાત કરીએ દીવાની. દીવો એટલે અગ્નિદેવનું પ્રતીક. અગ્નિ તત્વ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. તે અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે છે. આધ્યાત્મિક રીતે આ અંધકાર ફક્ત બહારનો જ નહીં, પરંતુ આપણા જીવનની નકારાત્મકતા, અજ્ઞાન અને દુઃખોને પણ દૂર કરે છે. જ્યારે તુલસી જેવા દિવ્ય છોડ પાસે દીવો કરવામાં આવે ત્યારે છોડની સકારાત્મક ઉર્જા અને દીવાની પવિત્ર જ્યોત મળીને એક શક્તિશાળી ઉર્જાનું વાતાવરણ બનાવે છે. આ ઉર્જા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે, નકારાત્મક શક્તિઓ દૂર રાખે છે અને સુખ શાંતિ આકર્ષે છે. જ્યારે આપણે સાંજે તુલસી પાસે દીવો કરીએ છીએ ત્યારે આપણે એકમાત્ર વિધિ નથી કરતા, પણ આપણે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને આપણા ઘરમાં પધારવા માટે પ્રેમથી આમંત્રણ આપીએ છીએ. આ એક મૌન પ્રાર્થના છે જે પ્રકાશના માધ્યમથી સીધી પરમાત્મા સુધી પહોંચે છે. તો ચાલો હવે એક ખાસ નિયમો વિશે જાણીએ, જેનું પાલન કરવાથી તમારી પૂજા સંપૂર્ણ અને ફળદાયી બની છે. સૌથી મોટો સવાલ એ છે કે દીવો સવારે કરવો કે સાંજે? શાસ્ત્રો અને વાસ્તુના નિયમો મુજબ તુલસી પાસે દીવો કરવાનો શ્રેષ્ઠ સમય સાંજનો હોય છે, એટલે કે સૂર્યાસ્ત પછીનો. આ સમયને ગોધુલુ વેળા કહેવાય છે. તેની પાછળનું કારણ એ છે કે સૂર્યાસ્ત થતા જ વાતાવરણમાં નકારાત્મક શક્તિનો પ્રભાવ વધતો હોવાનું માનવામાં આવે છે. આ સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવો એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે અને નકારાત્મક ઉર્જાને ઘરમાંથી આવતી રોકે છે. ઘણા લોકો સવારે પણ દીવો કરે છે. સવારે દીવો કરવો ખોટું નથી,
પરંતુ સવારનો સમય મુખ્યત્વે તુલસીને જળ ચડાવવાનું અને પરિક્રમા માટે વધુ સારો ગણાય છે. ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં તુલસીને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ જો તમારે બંનેમાંથી કોઈ એક સમય પસંદ કરવાનો હોય તો સાંજનો સમય દીવો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાંજનો દીવો ઘરમાં લક્ષ્મીજીના આગમનનો સંકેત માનવામાં આવે છે. કયો દીવો પ્રગટાવો, ઘીનો કે તેલનો? આ બીજા મહત્વનો સવાલ છે. શાસ્ત્રોમાં તુલસી પાસે હંમેશા શુદ્ધ ઘીનો દીવો કરવાનું કહેવામાં આવ્યું છે. જો શક્ય હોય તો ગાયના ઘીનો ઉપયોગ કરવો સૌથી ઉત્તમ છે. તેલનો દીવો જેમ કે તલ કે સરસવના તેલનો દીવો તુલસી પાસે પ્રગટાવવો યોગ્ય માનવામાં આવતો નથી. આની પાછળનું કારણ એ છે કે ઘીને સાત્વિક અને શુદ્ધ માનવામાં આવે છે. તે દેવતાઓને આકર્ષિત કરે છે, જ્યારે તેલનો ઉપયોગ ઘણીવાર અન્ય પ્રકારની સાધનાઓમાં થાય છે. તુલસી જેવી સાત્વિક દેવી પાસે સાત્વિક વસ્તુનો પ્રયોગ કરવો જોઈએ. તેથી હંમેશા ઘીનો દીવો કરવાનો જ આગ્રહ રાખવો જોઈએ. દીવો પ્રગટાવતા પહેલાની તૈયારીઓ. દીવો સીધો જમીન પર ક્યારેય ન મૂકવો જોઈએ. દીવાને હંમેશા થોડા ચોખા કે ઘઉંના દાણા અથવા કોઈ પાન ઉપર મૂકવું જોઈએ. આનો અર્થ એ છે કે આપણે દીવાને સન્માનભેર આસન આપી રહ્યા છીએ. આમ કરવાથી તેની પવિત્રતા જળવાઈ રહે છે. પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોય તે શ્રેષ્ઠ છે. દીવો કરતા પહેલા તુલસીના ક્યારાની આસપાસ સંપૂર્ણ સ્વચ્છતા રાખો. ત્યાં ચપ્પલ, એઠા વાસણ કે અન્ય કોઈ અશુદ્ધ વસ્તુઓ ન રાખવી જોઈએ. દીવો તુલસીના છોડથી થોડો દૂર રાખવો, જેથી તેની ગરમીથી છોડને નુકસાન ન થાય. આ નાની નાની વાતો પણ પૂજા પ્રત્યેના આપણને આદરને દર્શાવે છે. જેમ કેટલાક નિયમો પાળવાના છે, તેમ કેટલાક કાર્ય કરવાની સખત મનાઈ છે. આ ભૂલો કરવાથી પૂજાનું ફળ મળતું નથી. શાસ્ત્રો મુજબ રવિવારના દિવસે તુલસી પાસે દીવો કરવો કે જળ ચડાવવું વર્જિત છે. એવું માનવામાં આવે છે કે રવિવારે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. તે દિવસે પૂજા કરીને આપણે તેના વ્રત અને આરામમાં ખલેલ પહોંચાડીએ છીએ. એ જ રીતે એકાદશીના દિવસે પણ તુલસીને જળ ચડાવવું અને તેના પાન તોડવાની મનાઈ છે. કારણ કે આ દિવસે પણ માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે. હા, એકાદશીની સાંજે તુલસી પાસે દીવો કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી તુલસીના છોડને સ્પર્શ ન કરવું જોઈએ અને તેના પાન ન તોડવું એ મહાપાપમાં પણ ગણાય છે. સાંજે જ્યારે દીવો કરીએ ત્યારે દૂરથી જ પ્રણામ કરીને દીવો પ્રગટાવવો જોઈએ. સ્નાન કર્યા વગર અથવા સ્ત્રીઓએ માનસિક ધર્મ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવું જોઈએ. પૂજા હંમેશા શુદ્ધ થઈને અને સ્વચ્છ કપડાં પહેરીને જ કરવી જોઈએ. આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. દીવો પ્રગટાવ્યા પછી પૂજાને વધુ શક્તિશાળી બનાવવા માટે મંત્ર જાપ અને પરિક્રમા જરૂરી છે. દીવો પ્રગટાવતી વખતે અથવા પછી હાથ જોડીને માતા તુલસી પાસે ધ્યાન ધરો અને આ મંત્રનો જાપ કરો. મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવધની આદિવ્યાધિ હરા નિત્ય તુલસી તવ નમોસ્તુતે. આ મંત્ર અત્યંત સરળ અને પ્રભાવશાળી છે. મંત્ર જાપ પછી તુલસીના છોડની ઓછામાં ઓછે 3 વાર, 7 વાર કે 11 વાર પરિક્રમા કરો. પરિક્રમા કરતી વખતે મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો અને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરો. પરિક્રમા કરતી વખતે તુલસીના છોડની આસપાસ સકારાત્મક ઉર્જા આપણના શરીરમાં પ્રવેશ કરે છે. આ 5 નિયમોનું જો શ્રદ્ધાથી પાલન કરવામાં આવે તો તુલસી પૂજા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. જ્યારે આપણે આટલી વિધિપૂર્વક તુલસી પાસે દીવો કરીએ છીએ ત્યારે તેમાંથી અનેક લાભ મળે છે. ચાલો તેમાંથી કેટલાક મુખ્ય લાભો વિશે જાણીએ. નિયમિત રીતે સાંજે ઘીનો દીવો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી ઘરમાં દરિદ્રતા અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. જો ઘરમાં તુલસીની નિયમિત પૂજા થાય તો ત્યાં પરિવારમાં કલેશ અને ઝઘડાઓ ઓછા થાય છે અને પ્રેમભર્યું વાતાવરણ બની રહે છે. તુલસી પાસે પ્રગટાવેલો દીવો ઘરને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. તે એક શક્તિશાળી રક્ષા કવચની જેમ કામ કરે છે. ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે શ્રદ્ધાથી કરેલી તુલસી પૂજા અને દીવો વ્યક્તિના પાપોને નાશ કરે છે અને તેને પુણ્યના માર્ગમાં આગળ વધારે છે. તુલસીનો છોડ અને ઘીનો દીવો
બંને વાતાવરણને શુદ્ધ કરે છે. આ બંનેના સામર્થ્યથી ઘરના સભ્યોમાં શારીરિક અને માનસિક રીતે સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને ઘરમાં આનંદમય વાતાવરણ બનાવે છે. આ લાખો હજારો વર્ષથી આપણા ઋષિમુનિઓ દ્વારા અનુભવેલા અને શાસ્ત્રોમાં વર્ણવેલા છે. તો મિત્રો, યાદ રાખજો, તુલસી પાસે દીવો પ્રગટાવવું એકમાત્ર પરંપરા નથી, પણ આપણી શ્રદ્ધાનું પ્રતીક છે, જે જીવનમાં સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવે છે. આજથી સાચા સમયે શુદ્ધ ઘીનો દીવો પૂરા ભક્તિભાવથી સાથે પ્રગટાવવાનો નિયમ બનાવજો. તમે થોડા સમયમાં તમારા જીવનમાં અને ઘરમાં આવતા સારા બદલાવની જાતે જ અનુભવી શકશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર અને પરિવારજનો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.